કેળવણી આ શબ્દ સાંભળીએ એટલે મગજમાં શું આવે? સ્કૂલ, કોલેજ, ડિગ્રીઓ? પણ શું આટલું જ છે કે પછી એનો અર્થ ક્યાંય વધારે ઊંડો છે? ચાલો આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ, અને એ પણ દુનિયાના કેટલાક મહાન વિચારકોની નજરે. તો સવાલ એ છે કે સાચી કેળવણી એટલે શું? શું એ માત્ર સારા માર્ક્સ લાવવા, કે પછી એક મોટી ડિગ્રી મેળવવા પૂરતી સીમિત છે, કે પછી એનામાં કોઈ એવી તાકાત છે જે આપણી અંદર અને આપણી આસપાસની આખી દુનિયાને બદલી શકે? અને જુઓ, આ કોઈ નવો સવાલ નથી. સદીઓથી મોટા જ્ઞાનીઓ આના પર મંથન કરતા આવ્યા છે, અને એના જવાબો પણ એટલા જબરદસ્ત અને અલગ મળ્યા છે. તો ચાલો આજે આપણે પૂર્વ અને પશ્ચિમના આ વિચારકોના ખજાનામાં ડૂબકી મારીએ અને જોઈએ કે કેળવણીના કેવા અદ્ભુત રંગો આપણને જોવા મળે છે. સામાન્ય રીતે આપણે શું વિચારીએ? કેળવણી એટલે સારી નોકરી, પૈસા, સમાજમાં માન સન્માન, બધું જ બહારનું. પણ શું એવું બની શકે કે સાચી કેળવણીની શરૂઆત બહારથી નહીં પણ આપણી અંદરથી થતી હોય? એક એવી સફર જે આપણને આપણી પોતાની સાથે જ મુલાકાત કરાવે? હવે આ વિચાર જરા સમજવા જેવો છે. આ લોકોનું કહેવું છે કે કેળવણી એટલે મગજમાં કંઈક નવું ઉમેરવાનું નથી, બલકે આપણી અંદર જે પહેલેથી જ છે ને એને બહાર લાવવાનું છે. બસ એ જ. જાણે કોઈ શિલ્પકાર હોય એ પથ્થરમાંથી મૂર્તિ બનાવે. એ મૂર્તિમાં કંઈ નવું ઉમેરતો નથી. મૂર્તિ તો પથ્થરમાં જ છુપાયેલી હતી. એ તો બસ વધારાનો નકામો પથ્થર હટાવે છે. બસ એવું જ કંઈક. અને જુઓ, આ જ વાત સ્વામી વિવેકાનંદ કેટલા સુંદર શબ્દોમાં કહે છે. એમના મતે દરેક મનુષ્યની અંદર પૂર્ણતા પહેલેથી જ છે. કેળવણીનું કામ એ પૂર્ણતાને બહાર પ્રગટ કરવાનું છે. એટલે કે કંઈક નવું શીખવવાનું નથી, બસ જે અંદર છુપાયેલું છે એને બહાર આવવા માટેનો રસ્તો કરી આપવાનો છે. હવે આ જ વિચારને એની ટોચ પર લઈ જાય છે શંકરાચાર્ય. એ તો સીધું જ કહે છે કે કેળવણી એટલે આત્મસાક્ષાત્કાર. બસ પૂરું. એમના માટે ભણતરનો છેલ્લો અને એકમાત્ર હેતુ એ જાણવાનો છે કે હું કોણ છું. એટલે કે ભણતર અને આધ્યાત્મિકતા એમના માટે એક જ વસ્તુ છે. અને પછી અરવિંદ ઘોષ આ બધા વિચારોનો સાર આપી દે છે. એ કહે છે કે કેળવણી એટલે આપણી આત્માની જે આંતરિક શક્તિઓ છે એના દ્વારા જ પૂર્ણતા મેળવવી. તો આ થયો પહેલો દૃષ્ટિકોણ. કેળવણી એટલે સ્વની શોધ, એક અંદરની યાત્રા. પણ અહીં એક સવાલ થાય. જો કેળવણીનો અર્થ ફક્ત પોતાની અંદર જ જોવાનો હોય તો પછી સમાજનું શું? દુનિયાનું શું? શું આ વિચાર આપણને સ્વાર્થી નથી બનાવી દેતો? આ સવાલ આપણને કેળવણીના એક સાવ અલગ અને એટલા જ મહત્વના પાસા તરફ લઈ જાય છે. હા, કારણ કે કેળવણી માત્ર વ્યક્તિ માટે નથી, એ તો આખા સમાજના પાયાનો પથ્થર છે. એક એવું સાધન જેનાથી એક સારો સમાજ અને એક મજબૂત રાષ્ટ્ર બનાવી શકાય. જરા કલ્પના તો કરો, એક એવો સમાજ જ્યાં દરેક નાગરિક ભણેલો અને જવાબદાર હોય. કેવું અદ્ભુત લાગે, નહીં? પૂર્વથી લઈને પશ્ચિમ સુધી મોટા વિચારકોનું માનવું હતું કે કેળવણીનો અસલી હેતુ ખાલી હોશિયાર લોકો પેદા કરવાનો નથી, પણ ઉત્તમ નાગરિકો બનાવવાનો છે. અને અહીંયા બે મહાન વિચારકોની સરખામણી બહુ મજાની છે. એક બાજુ છે કૌટિલ્ય, એમના માટે દેશ પ્રથમ. એ કહે છે કે એ જ શિક્ષણ સાચું જે માણસને દેશ માટે ઉપયોગી બનાવે. હવે બીજી બાજુ જુઓ, એરિસ્ટોટલ. એ કહે છે કે વ્યક્તિને તંદુરસ્ત અને સારો બનાવો, એને સત્ય, શિવ અને સૌંદર્ય તરફ વાળો. જો વ્યક્તિ સારી બનશે તો સમાજ તો આપોઆપ સુધરી જશે. એટલે કે એકનો રસ્તો જાય છે રાષ્ટ્રથી વ્યક્તિ તરફ અને બીજાનો વ્યક્તિથી સમાજ તરફ. છે ને રસપ્રદ? પણ પછી આવે છે ડૉક્ટર રાધાકૃષ્ણન, જે આ બંને છેડાને ભેગા કરી દે છે. એ કહે છે કે આ બે અલગ વાત છે જ નહીં. માનવનું નિર્માણ કરો એટલે સમાજનું નિર્માણ થઈ જ ગયું. આ તો એક જ સિક્કાની બે બાજુ જેવું છે. અને આ સંતુલનનો વિચાર તો છેક આપણા ઋગ્વેદમાં પણ જોવા મળે છે. જુઓ, શિક્ષણ કેવો જાદુ કરે છે. એ માણસને આત્મવિશ્વાસુ બનાવે છે અને સાથે જ નિસ્વાર્થી પણ. આ બંને ગુણ એક સાથે લાવવા એ જ તો સાચી કેળવણીની કમાલ છે. વ્યક્તિ મજબૂત બને પણ પોતાના માટે નહીં, સમાજ માટે. ઓકે, તો આપણે બે મોટી વાતો જોઈ. એક, કેળવણી એટલે પોતાની જાતને ઓળખવી, અને બીજું, કેળવણી એટલે સમાજનું નિર્માણ કરવું. પણ આ બધું થાય કઈ રીતે? શું જ્ઞાનને બહારથી ઠાસીને ભરવામાં આવે છે, કે પછી એનો સોર્સ, એનો સ્ત્રોત ક્યાંક બીજે જ છે? ચાલો હવે ત્રીજા અને બહુ જ રસપ્રદ વિચાર પર આવીએ. આ વિચાર એવું કહે છે કે કેળવણી એટલે જાણે કોઈ તાળું ખોલવાની પ્રક્રિયા. જ્ઞાન ક્યાંય બહાર નથી, એ તો આપણી અંદર જ બંધ પડેલું છે. અને કેળવણી એ ચાવી છે,
જે બસ એ તાળાને ખોલવાનું કામ કરે છે. આને સમજવા માટે એક માળીનું ઉદાહરણ લઈએ. માળી જ્યારે કોઈ બીજ વાવે ત્યારે એ બીજની અંદર ગુલાબનું ફૂલ નાખતો નથી. ફૂલ બનવાની ક્ષમતા તો બીજમાં પહેલેથી જ હોય છે. માળી શું કરે છે? એ ફક્ત પાણી, ખાતર અને સૂર્યપ્રકાશ એટલે કે યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે. બસ કેળવણીનું કામ પણ આટલું જ છે. બાળકના મગજમાં જ્ઞાન ભરવાનું નથી, પણ એને એવો માહોલ આપવાનો છે કે એની અંદરની શક્તિઓ આપોઆપ ખીલી ઉઠે. અને આ જ વિચાર યુરોપના ઘણા વિચારકોને બહુ ગમ્યો. જેમ કે રૂસોએ કહ્યું કે કુદરત જ સાચી શિક્ષક છે. પેસ્ટોલોજીએ કહ્યું કે કેળવણી એટલે માણસની અંદરની શક્તિઓનો સ્વાભાવિક વિકાસ. અને ફ્રોબેલે પણ એ જ કહ્યું કે બાળક પોતાની શક્તિઓને પોતે જ બહાર લાવે છે. મતલબ ત્રણેયનું સાર એક જ છે. બાળકને દબાવશો નહીં, એને ખીલવા માટે મોકળું મેદાન આપો. હવે આ જ વાતને ગાંધીજી ભારતીય દૃષ્ટિકોણથી રજૂ કરે છે. એમના માટે કેળવણી એટલે માત્ર મગજનો વિકાસ નહીં. ના, એ કહે છે કે સાચી કેળવણી તો એ છે જે બાળકના શરીર, મન અને આત્મા આ ત્રણેયમાંથી જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય એને બહાર લાવે. એટલે કે કોઈ એક ભાગનો નહીં, પણ આખા મનુષ્યનો સર્વાંગી વિકાસ. તો આપણે અંદરની સફર જોઈ, સમાજ બનાવવાની વાત કરી અને અંદરની શક્તિઓને ખીલવવાની પ્રક્રિયા પણ સમજી. પણ અમુક વિચારકો માટે કેળવણી આ બધાથી પણ ઉપર છે. એમના માટે એ કોઈ સાધન નથી, કોઈ પ્રક્રિયા નથી. એ તો એક શક્તિ છે, એક પ્રકાશ છે. હવે જે વ્યાખ્યાઓ આવશે એ કદાચ સૌથી ગહન છે. અહીં કેળવણીનો અર્થ જ્ઞાન મેળવવા કરતાં પણ કંઈક વધારે છે. અહીં કેળવણી એટલે સ્વતંત્રતા. અહીં કેળવણી એટલે સત્ય. અહીં કેળવણી એટલે ખુદ પ્રકાશ. આપણા ઉપનિષદોએ હજારો વર્ષો પહેલાં જ કહી દીધું હતું, સા વિદ્યા યા વિમુક્તએ, જે મુક્ત કરે તે જ વિદ્યા. પણ શેમાંથી મુક્તિ? અજ્ઞાનના બંધનમાંથી, ડરના બંધનમાંથી, નાના નાના સંકુચિત વિચારોના બંધનમાંથી. કેળવણીનો સૌથી મોટો હેતુ આ જ છે, મુક્તિ. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર આ વાતને સત્ય સાથે જોડે છે. અને એ પણ 3 સ્ટેપમાં. પહેલું સ્ટેપ, સત્યને શોધો. બીજું સ્ટેપ, જે સત્ય મળ્યું એને દુનિયા સામે વ્યક્ત કરો. અને ત્રીજું, જે સૌથી મુશ્કેલ છે, એ સત્યને પોતાના જીવનમાં અપનાવો, એનો સ્વીકાર કરો. એ કહે છે કે જ્યારે આ ત્રણેય વસ્તુ ભેગી થાય ત્યારે જ કેળવણી સાચા અર્થમાં પૂરી થાય. અને છેલ્લે H.G. વેલ્સની આ ખૂબ જ સુંદર વાત કે જીવનના અંધારામાં જે પ્રકાશના કિરણો ફેલાવે એનું નામ કેળવણી. જ્યારે બધું અંધારું લાગે, નિરાશા હોય, શંકા હોય, ત્યારે કેળવણી એક દીવા જેવું કામ કરે છે. એ માત્ર માહિતી નથી આપતી, એ આશા આપે છે, એ હિંમત આપે છે. તો આપણે કેળવણીની કેવી અદ્ભુત સફર કરી. આપણે જોયું કે કેળવણી એટલે પોતાની જાતને ઓળખવી પણ છે અને સમાજને બનાવવો પણ છે. એ અંદરની શક્તિઓને બહાર પણ લાવે છે અને છેવટે મુક્તિ અને પ્રકાશનો રસ્તો પણ બતાવે છે. આટલા બધા મહાન વિચારો જાણ્યા પછી જે સવાલથી આપણે શરૂઆત કરી હતી એ સવાલ ફરી પાછો આવે છે. પણ આ વખતે એનો જવાબ કોઈ બીજાએ નથી આપવાનો. એનો જવાબ દરેકે પોતાની અંદર શોધવાનો છે. તો આપણા માટે કેળવણીનો સાચો અર્થ શું છે?